ગુજરાતમાં કોઈ પુલ બને અને વર્ષો સુધી કોઈ ફરિયાદ ન આવે એવું ક્યારેય બને ખરું? અરે ના જ બને, કેમ કે એના વગર તો આપણું ગતિશીલ ગુજરાત ગુજરાત ના કહેવાય. આ છે આપણા દ્વારકાનો સુદર્શન સેતુ, મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ. આજથી 5-6 મહિના પહેલા આ સુદર્શન સેતુ ચાલુ થયો અને દ્વારિકાધીશ જેના સાક્ષી રહ્યા. સુદર્શન સેતુ ચાલુ થયો જેનું લોકાર્પણ આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. હા, આ દ્વારકા સહિત દરેક લોકો માટે ગર્વની વાત છે. પણ દુઃખ ત્યાં થાય છે કે 900 કરોડથી વધુના ખર્ચે બનેલ આ બ્રિજમાં પહેલા જ ચોમાસામાં ખાડા પડવા લાગ્યા છે અને ખીલાસરી દેખાવા લાગી છે. સુદર્શન બ્રિજ પર પડેલા ખાડા એ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર અને કામગીરી સામે ચોક્કસ સવાલ ઊભા કરે છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરી સરકાર પર નિશાન સાધ્યું છે. ઉમેરવામાં એને લખ્યું કે નરેન્દ્ર મોદીનું ગુજરાતનું ભ્રષ્ટાચારનું મોડેલ. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ સુદર્શન સેતુ બનનાર અને બિહારમાં થોડા સમય પહેલા ધરાશાયી થયેલ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર એક જ છે. આમ 5 મહિનામાં જ વરસાદે ખોલી સુદર્શન સેતુની પોલ. ક્યાં સુધી ગુજરાતમાં ચાલશે આવા ભ્રષ્ટાચારીઓના રાજ? હજુ ગુજરાતમાં કેટલા આવા કામો છે કે જે ભ્રષ્ટાચારથી ભરપૂર છે.